થાય છે ઘણી વખત અભિનય થાય છે. એટલે એ જ વિચાર કરતી હતી. અભિનય થાય છે ઘણી વખત. વિનયથી નથી રહેવાતું. આપણું માઇન્ડ સેટ જ એવું છે કે આપણે ધ્યાન રાખવા જોઈએ. દીપકાનજી, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 8 માર્ચ. અવિનય એટલે મારે કઈ લેવા દેવા નહીં એવું વિનય કરવાનું ના કરે એનું નામ અવિનય. સાધુ સાધ્વી સાથે અયોગ્ય વ્યવહાર ન થાય. આમાં એક વસ્તુ કેવી છે, દાખલા તરીકે તમને ખબર છે કે આ ભાઈ દીપકભાઈ છે અને હવે એ સાધુ થયેલા છે અને એનું નામ બદલાઈ ગયું છે દીપક આનંદ એમ કરીને. એક વાત છે. પછી તમારા ઘરમાં કે તમારા હસબન્ડ છે, પતિદેવ છે, એ તમારા કરતા મોટા છે ઉંમરમાં. હવે આ બધો વિનય આપણે ત્યાં છે. બહાર તો પેલો 5 વર્ષનો છોકરો પણ 70 વર્ષના દાદાને સીધું નામથી જ બોલાવે, હે માઇકલ એમ કરીને, હે ડેવિડ. ત્યારે આપણે ત્યાં રજની દાદા એમ કરીને બોલાવે. પણ મને પેલું બધું ફાવતું નથી એમ કે. હવે આપણે સામાન્ય રીતે કહીએ, પણ વિનય ધર્મ છે ને એ મોક્ષે જવા માટે બહુ જરૂરી છે. સંસાર પણ સ્વભાવે છે, જીવન સંસાર વ્યવહાર જીવન વ્યવહાર પણ સ્વભાવે છે. અને વિનય એ મનુષ્યપણાનું એક બહુ મોટું ઇન્ડિકેશન છે. અને એ વિનયથી શરૂઆત થાય કે જે પરમ વિનય થાય. અહીંયા આપણે થોડું જોઈ લઈએ. પહેલા અજ્ઞાનતામાં અને કોઈ સંસ્કાર નથી તો ત્યાં અવિવેક હોય. પછી જેમ સંસ્કાર આવે તેમ વિવેક આવે. સામાન્ય રીતે શબ્દ પ્રયોગમાં વિનય કરીને કે છે વિનયથી વિદ્યા શોભે ને એવું બધું. પણ દાદા ભગવાને એમ કીધું છે કે વિનય ધર્મ ક્યારે શરૂ થાય, જ્યારે તમને આત્મજ્ઞાન થાય, દ્રષ્ટિ મળે, ત્યારે સાચો વિનય ધર્મ શરૂ થાય. જ્યારે તમે બધાની અંદર શુદ્ધાત્મા જોતા થાવ, ભગવત દર્શન તમારા ખુલ્લા થાય, ભગવાનના દર્શન કરતા થાવ, ત્યારે વિનય શરૂ થાય. અને જ્યારે જીવ માત્રમાં ભગવાન જોવાનું ચૂકો નહીં અને બધા જોડે એને શું કહેવાય, તમે પ્રેમપૂર્વક જીવો, આદર્શ વ્યવહારથી જીવો, ત્યારે એ વિનય પરમ વિનયમાં પરિવર્તિત થઈ ગયેલો કહેવાય. એટલે દાદા એમ કીધું, અમે પરમ અવઘાડ વિરાધક જીવો સામે અમે પરમ વિનયથી રહીએ છીએ. આ કાળની પરિસ્થિતિ એવી છે કે અવઘાડ વિરાધક જીવો છે જે એટલી ગાઢ વિરાધના કરે છે કે એ લોકોને આ તરફ મુખ થવા માટે, એટલે કે જ્ઞાની પુરુષોએ દેખાડેલો માર્ગ જ સાચો છે એ તરફ એમની માન્યતા થવા માટે કેટલાય અવતારો જશે. કારણ કે અજ્ઞાન
નો પ્રભાવ એટલો બધો જબરજસ્ત છે અને પોતાનો ભયંકર વિરાધક ભાવ આ સામાન્ય સમજણ પડતી નથી. પણ મહાત્મા વિનયી ધર્મમાં આવ્યા છે કારણ કે એ જીવ માત્રમાં પોતાનો એક નિશ્ચય હોય છે કે બધામાં શુદ્ધાત્મા જોવા. પણ ઘણામાં જે અમુક નજીકની ફાઇલો છે તે કેટલાક લોકો એમ કહે છે ને કે હું બધામાં શુદ્ધાત્મા જોઈ શકું છું, પણ આમનામાં તો મને ગમે તેટલું કરું ને તો એ જોવાતા જ નથી એમ કે. અને અંદરથી એમ થાય છે કે મારે અહીંયા શુદ્ધાત્મા ભગવાન નથી જોવા. હા શા માટે નથી જોવા? તો કે હું શુદ્ધાત્મા ભગવાન જોઈશ ને તો મારે એમની જોડે સારો વ્યવહાર કરવો પડશે. અને એ જે રીતે મારી જોડે વ્યવહાર કરે છે ને મારે એમની જોડે સારો વ્યવહાર કરવો જ નથી. એટલે કહેવાનું એ છે કે આ વિનય ધર્મ એ બહુ મોટી વસ્તુ છે, જે દ્રષ્ટિ મળ્યા પછી જ ખરેખર ચાલુ થાય છે. અને આ દાદાના વિજ્ઞાન થકી બહુ સહેલાઈથી આપણે ના ગમતા લોકોમાં પણ શુદ્ધાત્માના દર્શન કરી શકીએ છીએ. એટલે આ દાદાની બલિહારી છે કે ખરેખર ના ગમતામાં પણ આપણે શુદ્ધાત્મા ભગવાનના દર્શન કરી શકીએ છીએ. અને કેટલાક હિસાબો એવા હોય છે કે ત્યાં એ જાગૃતિ રહેતી નથી. પણ આ રીતે આપણે એટલે જ્યાં વિનય કરવા યોગ્ય છે ત્યાં વિનય નથી થતો, એ અવિનયમાં જાય. એટલે કેટલીક વખત આજે પેલું વાક્ય છે ને અવિનય એટલે મારે કઈ લેવા દેવા નહીં, એવું દીપાનંદજી આવું થાય કરવાનું. છે, આવું થાય છે. હા, એમાં શું કરવાનું એમ કરીને. પણ આ તો કેવું છે કે જુઓ તમે અનફોર્ચ્યુનેટલી આપણે કે ને દુર્ભાગ્યથી આપણે જ્ઞાની પુરુષનો વ્યવહાર જોયો નથી પ્રત્યક્ષપણે. અને જેટલા લોકોને એ મોકો મળ્યો છે ને તે એમના જીવન વ્યવહારમાં એ જો જાગૃતિથી રહ્યા હોય સાથે, દાદા ભગવાન જોડે રહ્યા હોય સાથે, તો એમનો જીવન વ્યવહાર બી ઘણો બધો વિનય વાળો થઈ જાય. અને કેટલીક વખતે પરમ વિનયને પણ સ્પર્શ કરતો થઈ જાય. પણ આજે જે લોકો સાથે રહ્યા છે એ લોકોનો પણ કેટલાક વખત આપણને એ જોવા મળતું નથી. કારણ કે આપણા વ્યવહારથી સામાન્ય કંઈ પણ દુઃખ થાય તો એ કરેક્ટ વ્યવહાર નથી. એટલે દાદાએ આપણી પાસે પ્રાપ્ત મન વચન ત્યાંથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો ના હો ના હો એવી ભાવના કરાવડાવી છે. હવે એના પરથી આપણે સમજી જવાનું છે કે આપણી યાત્રા, કારણ કે આ શીખવાનો માર્ગ એવો છે અને શીખવાનો સિદ્ધાંત એવો છે, તમે જે જોશો તે શીખશો. એઝ યુ સી so you learn. જેવું જુએ તેવું શીખે માનવી મનડું. એટલે આ રૂલ છે. એટલે માટે આપણે બધાની વચ્ચે રહીએ અને છેલ્લો પરમ વિનય જે કરવાનો છે અને જે થવાનું છે તે ત્યાં સિમંદર સ્વામી પ્રભુના દર્શન થતા થઈ જવાનું છે. એટલે આપણે ખબર પડે કે આપણી યાત્રા દાદાની કૃપાથી કેટલી ટૂંકી છે અને એક ત્યાં લગી જવાની છે જે અધરવાઇઝ એ પૂરી થાય એમ જ નથી. અને આને લક્ષ્યમાં રાખીને આપણે જીવી જવાનું છે. એનો એક બહુ સામાન્ય એક્ઝામ્પલ આપું છું કે બે દાખલા આપું છું, એના પછી આપણને સામાન્ય ખબર પડે. એક જણાના ઘરે ગયા હતા અમે શરૂમાં. આમ ઇન્ડિયામાં ઓછું જોવા મળે પણ ઇન્ડિયામાં પણ એવું જ હોય છે. પણ આ સ્પેસિફિક નોંધ લેવાય હતી કે એક જણાના ઘરે ગયા તો એમને ઉપરથી ભાઈ ઉપર ગયા હશે
અને અમે જસ્ટ ત્યારે આવ્યા ઉપર, એટલે પેલું પેલા માળ પર હોય ને, માળવાળું ઘર હોય. એ બેને કીધું, સુરેશ નીચે આવે ને તો પેલી બોટલ લેતો આવજે. મને થયું હશે કે એમના બાબાને કીધું હશે, એટલે અમે એમ લાગ્યું કે નીચે આવે એટલે આમ નીચે આવવા માંડ્યા. આ તો મોટા પગ આયા, પેન્ટ શર્ટ પહેરેલો. સુરેશ, તને કીધું મેં પેલું લાવવા, કેમ ભૂલી ગયો? મને તો ધ્રાસકો પડ્યો. એક એક્ઝામ્પલ. પછી એક જણના ઘરે આવી જ રીતે બેને કીધું તું કે અડધો કલાકમાં ગેસ બંધ કરી દેજે, નહીં ધીમો કરી દેજે. અને 45 મિનિટ જેટલી ઉપર થઈ ગઈ અડધા કલાકના બદલે. અને બેને જોયું તો તરત બૂમ પાડી, સુરેશ, તને કીધું તું ને ગેસ ધીમો કરવા માટે, કેમ તું ભૂલી ગયો? એટલે હવે આપણે કહીએ બસ શું છે, એમ કે અમે એવી રીતે જ બોલાવીએ છીએ. આવી રીતે અમારી જોડે જે યંગ, અમારા જેટલી ઉંમરના બધા હતા, તે પણ આવી રીતે બોલતા હતા. બહુ સરુની વાત છે. જ્યારે અમે બધા ભેગા થતા હતા રવિવારે મુંબઈમાં, 2-3 આવતા હતા એવા મહાત્માઓ અમારી જોડે બેસતા હતા. અમે આમ સામાન્ય આવી વચ્ચે વાત કરી, એમને બીજે દિવસથી ઘરમાં તમે કરીને બોલાવવાનું ચાલુ કર્યું. ભાઈએ બેનને, બેન તો એમને તમે કરીને બોલાવતા જ હતા. એ તમે આવી રીતે મને નહીં બોલાવો, મને નથી ગમતું, એમ કે મને નથી ફાવતું, એમ કે. પછી પેલા ભાઈએ તો કીધું, જો ભાઈ, તમને ફાવે કે ના ફાવે એ મને નથી જોવું, આપણો જીવન વ્યવહાર એવો હોવો જોઈએ. પણ એટલે આવું થયું હતું. એટલે સામાન્ય સંબોધનમાં પણ જ્યારે આપણી છટકી જાય ને, ત્યારે આપણે તું તા પર આવી જતા હોય છે. એટલે અહીંયા આ વિનયનો માર્ગ, મોક્ષનો માર્ગ એ વિનયનો છે, અને છે કે પરમ વિનય સુધી આપણને લઈ જાય છે. એની સમજણ આપણે આ રીતે આપણા જીવન વ્યવહારમાં કેળવાતી જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હાર્દિકભાઈ, ચાલુ કરો, પ્રોફેસર આવે ત્યાં સુધી. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.